અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ આજે ભારે હર્ષોલ્લાસ અને મંત્રોચ્ચાર વચ્ચે પાલિકા તંત્રમાં સત્તાનું સુકાન વિધિવત રીતે સંભાળી લીધું છે। નગરપાલિકા કાર્યાલય ખાતે યોજાયેલા પદગ્રહણ કાર્યક્રમમાં ધાર્મિક અને લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો। સાથે જ ઉપપ્રમુખ અને શાસક પક્ષ નેતાએ પણ પદભાર સંભાળ્યો હતો। પદગ્રહણ પ્રસંગે કાર્યાલય ખાતે ખાસ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી વાતાવરણને પવિત્ર બનાવ્યું। આ સાથે જ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બહેનોએ પણ ખાસ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયાને તિલક કર્યું હતું અને તેમના સફળ કાર્યકાળ માટે પ્રગતિના આશીર્વાદ પાઠવ્યા હતા। આ મંગલમય પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે દીકરી અહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજા અને આરતી કરવામાં આવી હતી। દીકરીના શુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચાર્જ સંભાળ્યો હતો। પાલિકાનું સુકાન સંભાળવાની સાથે જ નવનિયુક્ત પ્રમુખે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની અને પ્રજાની સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી હતી। આ સાથે જ ઉપપ્રમુખ વિરલ મકવાણા અને શાસક પક્ષ નેતા અશોક પટેલે પણ પદભાર સંભાળ્યો હતો। આ ઉત્સાહભેર યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના અન્ય સભ્યો, સ્થાનિક રાજકીય આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ ઉપસ્થિતોએ પુષ્પગુચ્છ આપીને નવા પ્રમુખને આવકાર્યા હતા અને અંકલેશ્વરના વિકાસમાં સહભાગી થવાની ખાતરી આપી હતી। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પદભાર સંભાળ્યો છે, ત્યારે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો, મને આ જવાબદારીના યોગ્ય માની એવા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, મારા વડીલો, મારા મતદારો, તમામ અંકલેશ્વરની પ્રજાજનોને હું વિશ્વાસ સાથે ખાતરી નિષ્ઠાપૂર્વક આપું છું કે હું પ્રજાજનોની સેવાના હિતમાં હંમેશા કટિબદ્ધ રહીશ અને અંકલેશ્વર શહેરની વિકાસની ગતિને હંમેશા આગળ ધપાવવાની કોશિશ કરીશ। સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ રહીશ। અસ્તુ, ભારત માતા કી જય, જય જય કરવી ગુજરાત।